એક્સપિરિયન્સ શેર કરવાનો રહી ગયો. શું કામ? કારણ કે મને ડર લાગતો હતો. હું અહીંયા આવું તે પહેલા મેં મારી પાણીની બોટલ 1 લીટરની બોટલ આખી ખાલી કરી નાખી. મને ફૂલ ડર લાગ્યો. હજી હું પાછો બીજી વાર ટ્રાય કરવા આવ્યો. કારણ કે હું અહીંયા આવ્યો એની પહેલા મેં મારા પપ્પાને કીધું કે મારે આમાં જવું છે, મેજિક ઓફ મેમરી, સવ્યસાચી ધ લાઈફ ઓફ સ્કૂલમાં. તો પપ્પાએ કીધું કે તારે બાપુ તું કરીશ તો જ હું તને મોકલું. કારણ કે હું કોઈ પણ વસ્તુ ચાલુ કરું તો હું એને અધૂરી મૂકીને હું જતું કરી નાખું છું. અને હું પછી પહેલા ફર્સ્ટ ડે ગયો, સેકન્ડ ડે ગયો, થર્ડ ડે ગયો, પછી સેટરડેના સરે એટલી વાત કરી કે હું સાંજની બેચમાં આવું જોઈએ, એવી વાત કરી કે હું મારા જમવાનું હતું, ડિનર કરવાનું હતું, હું ગળે નહોતો ઉતારી શકતો. થોડુંક મેં માઇન્ડ ડાયવર્ટ કર્યું, પછી મેં ખાધું. કારણ કે સરે ડેડ અને મોમને એટલી બધી વાત કરી હતી. ત્યારે સર જ્યારે વાત કરતા ત્યારે જ મને આંખમાંથી આંસુ આવી ગયા હતા. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગુડ લક. ખૂબ સરસ. અત્યારે તો સ્ટેજ ઉપર એના માટે સ્પેશિયલ તાળી આપી દઈએ કે સ્ટેજ ઉપર ફરી આવ્યો અને હિંમત કરી. મિત્રો, મને આ બધા લોકોના અનુભવ જોઈ અને જાણી અને સાંભળીને મને એ વાતનો આનંદ વધારે થાય છે કે ખરેખર આ વાતની જરૂર નાના બાળકો કરતાં આ લોકોને જ હતી, અને જેને હતી ને એને જ અસર થઈ. એટલે એ વાતનો મને